સહી લઈ લો. भैया अंदर क्या जल्दी करो काउंटर अंदर ले ले भाई अंदर जाओ काउंटर अंदर ले लेता हूं सब हटा देना ना ना खड़ा नहीं भाई अपना लेके नहीं है ये अच्छा काम है तुम बेचते नहीं है इधर बोलेगा था इधर बोलेगा था आपण टर्निंग आहे આજરોજ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીગેટ દરવાજા પાસે ન્યૂ એશિયાની સમોસા દુકાન છે અને માર્કેટ શાખા આરોગ્ય વિભાગના દબાણ શાખા તેમજ સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી સંયુક્ત રીતે દુકાનને સીલ કરવાની કાર્યવાહી ધરેલ છે. આજરોજ પાણીગેટ એરિયામાં ન્યૂ એશિયાની સમોસા સેન્ટર અમે આવેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલું હતું અને તે એક્ટિવ થયા વગર જ તેમને ધંધો ચાલુ કરી દીધેલ. તેની જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે તેમની દુકાન સીલ કરેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન પણ હાલની તારીખે સસ્પેન્ડ કરેલ છે. જ્યાં સુધી એક્ટિવ નહીં થાય ત્યાં સુધી એમને લાયસન્સ અથવા તો ધંધો કરવા માટે પરમિશન પણ નહીં આપી શકાય. ના, આજરોજ કોઈ નમૂનો લેવાની કાર્યવાહી નથી કરી. આજે ખાલી એમની દુકાન સીલ કરવામાં આવે છે. 15 દિવસ ચાલી જાય તો શું દંડ કરવામાં આવશે? આજરોજ સસ્પેન્ડ કર્યા બાદ જો અમને કોર્પોરેશને જેવી જાણ થઈ તરત જ અમે પોલીસ અધિકારી તેમજ તેમની સાથે એમનો સપોર્ટ લઈને આ કામગીરી કાર્યવાહી કરેલ છે. અગાઉ જે ગૌ માંસ માટે જે બંધ થઈ હતી એ દુકાન છે. હા, એ એમને તેમના ઘરેથી રો મટીરિયલ મળ્યું હતું, પરંતુ અહીંયા એમનું ખાલી જસ્ટ સેલિંગ થતું હતું અને તે આધારે આપણને જ્યારે ઇન્ફોર્મેશન મળી કે આ રીતે ગૌમાંસ એમની અંદર પકડાયેલ છે તો તે આધારે આપણે એમનું રજિસ્ટ્રેશન ઇમિડિયેટલી સસ્પેન્ડ કરી દીધું. આજે સમોસા લીધા છે તે ટેસ્ટિંગમાં જવાના છે? હા, તો ટોટલી એમનો ડિસ્કાર્ડ જ થશે. આ નમૂનાઓ સીધા અમે ડિસ્કાર્ડ જ કરવાના છે. આજે માત્ર ક્લોઝરની કાર્યવાહી છે કે આગળ બીજી દંડાત્મક? આજે એમને ક્લોઝરની જ કાર્યવાહી છે. એમનું લાયસન્સ સસ્પેન્ડ હતું તે આધારે અમે એમને ક્લોઝર નોટિસ આપી અને એમની દુકાન સીલ કરી છે. આજે લેવામાં આવેલા સેમ્પલ ચકાસણીમાં આજે એમનો તાત્કાલિક ધોરણે જે પણ અહીંયા ખાદ્ય પદાર્થ તમને મળેલ છે તેનો તાત્કાલિક ધોરણે નાશ કરેલ છે. લાઇટ બિલ અને ગેસ કનેક્શન યથાવત એ બીજા ડિપાર્ટમેન્ટ છે એટલે એ આધારે હું કંઈ કહી ના શકું. આપનો પરિચય? PM ભાવસર, FSO VMC વડોદરા.